વેલકમ સંપૂર્ણ ગુજરાત. સંપૂર્ણ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ભારત રત્ન ડોક્ટર આંબેડકરના વિચારોથી સમાજ શિક્ષિત, સંગઠિત અને શક્તિશાળી બને તે માટે જાગૃતિ ટ્રસ્ટ ડીસા દ્વારા ડોક્ટર બાબા સાહેબના સન્માનમાં જિલ્લામાં આંબેડકર સન્માન યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જોકે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને વડગામ વિધાનસભા બેઠકના દાવેદાર ઉમેદવાર અશ્વિન પરમાર દ્વારા ચૂંટણી ટાણે જ આંબેડકર યાત્રા શરૂ કરવામાં આવતા લોકોમાં અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે. જોકે આજે અંબાજીના સેમ્બલ પાણીથી નીકળેલી આંબેડકર યાત્રા પાલનપુરના એરોમા સર્કલ ઉપર આવી પહોંચતા આ યાત્રાનું કોંગ્રેસ આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, જેને લઈ આંબેડકર યાત્રા કોંગ્રેસના રંગે રંગાઈ જવા પામી હતી. જોકે દલિતોના મસીહા અને સમાજ સુધારક ડોક્ટર આંબેડકરના સન્માનમાં નીકળેલી આંબેડકર યાત્રા આજે બપોરે પાલનપુર આવી પહોંચતા તેને સન્માનવાનું કેમ ભૂલાય તે જાણીને પાલનપુરના ઉત્સાહી ધારાસભ્ય મહેશભાઈ પટેલ, યુવા નેતા દિનેશ ગઢવી, કૃષ્ણાબેન ગઢવી, શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ ચૌહાણ, કાંતિભાઈ શ્રીમાળી સહિત દલિત આગેવાનોએ આંબેડકર યાત્રાનું સ્વાગત કર્યું હતું. વેલકમ સંપૂર્ણ ગુજરાત. સંપૂર્ણ ગુજરાતમાં આપનું સ્વાગત છે.